છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે બાળ લગ્ન જાગૃતિ શિબિર યોજાઈ। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાળ લગ્ન મુક્ત ભારત સરકારના અભિયાનને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને બાળ લગ્ન વિરોધી ધારાની જાગૃતિ માટે શિબિર યોજવામાં આવી, જેમાં તેઓના કાયદામાં આપવામાં આવેલી અલગ અલગ જોગવાઈ વિશે અવગત કરાવવામાં આવ્યા। પોતે કેવી રીતે આ બંધીનો વિરોધ કરી શકે, તેઓની આસપાસ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય તેની જાણકારી યોગ્ય સત્તાને અપાવી શકે તે માટે આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। મારું નામ જેડી સોલંકી છે। હાલમાં હું છોટાઉદેપુર જિલ્લા અદાલત ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। આજરોજ છોટાઉદેપુર ખાતે આવેલ શ્રી એસએફ હાઈસ્કૂલમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે બાળ લગ્ન વિરોધી ધારાની જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો હાજર રહેલા હતા। તેઓને આ કાયદામાં આપવામાં આવેલી અલગ અલગ જોગવાઈ બાબતે જાગૃતતા આપવામાં આવી અને કેવી રીતે પોતે આ બદીનો વિરોધ કરી શકે છે અને તેઓની આસપાસ પણ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય તો એની જાણકારી યોગ્ય સત્તાને આપીને આ વસ્તુને અટકાવી શકે। આ પ્રોગ્રામથી બાળકોમાં જાગૃતિ આવશે અને આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થશે એવો મને પૂરો વિશ્વાસ છે। આભાર। સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર।